રાજકોટમાં આપણે ડાયવર્ઝન આપ્યો છે આપણે મેઇન રોડ ઉપર. અત્યારે જોવો પાણી ભરાણા છે, કાંઈ ઘટે નહીં એવા. એ તમે જુઓ, કેમ કે આ રહ્યો ને ખાડા છે. જો અહીંયા જે મારેલા રહ્યા ને ડાયવર્ઝન, ત્યાં મિત્રો ખાડા છે પાણીના, બહુ ખરાબ છે. રાજકોટની પોઝિશન બહુ ખરાબ છે, કેમ કે અત્યારે બધે પાણી ભરાઈ ગયા છે. બામણપોર બાઉન્ડ્રી ટોલ નાકે જોવો, અને અત્યારે જોવો અહીંયા ખાડા પડી ગયા. જોવો તમે, જોવો ઓલી ગાડી જોવો. આપણે જોવો અહીંયા આપણે પોપારી બધું લઈ લીધું છે, અને આપણે કપડાં લીધા છે, કેમ કે કપડાં રિયા થઈ ગયા છે ખાલી. હોટલે પહોંચી ગયા છે. અને અહીંયા જોવો તમે શાક, રાયતું છે, હરગવો છે, આ બાજુ મગ, આખો ગુવાર, આ બાજુ ગુવાર બટાટા, આ બાજુ કારેલા, આ બાજુ આપણે રાયતું, અને આ છે આપણે સેવ ટમેટા. અને અત્યારે જોવો આપણે ભૂંગળાને કાંઈ કટે નહીં. આ બાજુ ખીર છે, આ બાજુ ઠંડી છાશ. એટલે આ રીતનું આપણે છે નિર્ભય હોટલ અને મોમાઈ હોટલે. અને અત્યારે જોવો આપણે શ્રીફળ વધારે છે આપણે ટોપીવાળા ભાઈ. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ગોંડલ ગાડી ભરવા વહી ગયા હતા, અને મિત્રો આપણે એક માલ ભરાઈ ગયો હતો અને બીજો માલ ભરવાનો બાકી હતો. એટલે એ મિત્રો આપણે ત્યારે રાતે નહોતો ભરાનો, એટલે મિત્રો સવારે આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા. અને પછી મિત્રો આપણે ગોંડલ થોડું કામ હતું એ બધું બતાવી લીધું. અને ત્યાર પછી મિત્રો અત્યારે આપણે બપોરે નીકળી ગયા છે ગોંડલથી. અને અત્યારે મિત્રો ગોંડલમાં અને આપણે અત્યારે પહોંચ્યા છીએ હાપર. એટલે વરસાદ મિત્રો પડે છે, કાંઈ ઘટે નહીં એવો, કેમ કે વરસાદ અત્યારે આગાહી આપેલી જ છે. અને રાજકોટમાં તો રેડ એલર્ટ આપી દીધેલું છે. એટલે શું છે કે આપણે વરસાદ અત્યારે પડે ધોકાર. અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છે રાજકોટ. પહેલાં આપણે હાપર, આપણે ગોંડલ પાસ કરી એટલે આપણે પીપરિયા રીબડાથી સીધું આપણે આવી જાય હાપર. અને અત્યારે જોવો આપણે હાપરના બ્રિજ આગળ પહોંચ્યા છીએ. અને વરસાદ કે મારું કામ છે એ રીતની અત્યારે પોઝિશન છે, કેમ કે આપણે રાજકોટમાં અત્યારે વરસાદની ફૂલ આગાહી આપેલી છે. કેમ કે આજ તારીખ છે 1, એટલે 1 તારીખે આપણે વરસાદ છે ફૂલ, કાંઈ ઘટે નહીં. અને હવે આપણે આગળ રાજકોટ આવશે. એટલે રાજકોટમાં જોવી કે રાજકોટમાં એ પોઝિશન બહુ ખરાબ જ છે અત્યારે વરસાદની, કેમ કે વરસાદ સારો પડે છે. અને અત્યારે હાપરમાં કાંઈ ઘટે નહીં એવો છે. એટલે જોવી હવે રાજકોટ બાજુ હાલ્યા જાય. અને મિત્રો આપણે માલ જે ભર્યો નહીં, આપણે ભરેલો છે નાગપુરનો. અને બીજો એક આપણે માલ ખાલી કરવાનો છે, જે આપણે છેલ્લે માલ ભર્યો નહીં આપણે ખાલી કરવાનો છે આકોલા. એટલે આપણે જે આપણે માલ ભર્યો ને મિત્રો એ બધા આપણે કટકા ભરેલા છે, કેમ કે આપણે ગાડીમાં 3 ડિલિવરી માલ છે. એટલે 3 કટકા આપણે માલ ભરેલો છે. અને હવે 3 જગ્યાએ ગાડી ખાલી કરવાની છે. એટલે વિડીયોમાં બન્યા રહીજો. અને બધો માલ રહ્યો આપણે મહારાષ્ટ્રનો જ છે. આપણે ગાડી મહારાષ્ટ્રમાં જ ખાલી થઈ છે. અને અત્યારે જુઓ વરસાદ તમે જુઓ ને કાંઈ ઘટે નહીં. અને રસ્તો રહ્યો ને એ વતન આપણે અહીંયા કામ ચાલુ છે, કેમ કે આપણે ગોંડલથી રાજકોટ સુધીનો રસ્તો રહ્યો ને એ આખો ડાયવર્ઝન વાળો રસ્તો છે. એટલે એની તમે વાત જ પૂછોમાં. અને અત્યારે આગળ ટ્રાફિક વતન લાગે છે, કેમ કે આ આપણે ગોંડલથી રાજકોટ પાસ થાય ને પછી આપણે ટાઈમ ટેબલ સેટિંગ હરખું થાય ત્યાં લગન કાંઈ નક્કી જ ન હોય કે આપણે આમાં ટ્રાફિકમાં કેટલું હલવાવાનું થાય. કેમ કે અત્યારે પોઝિશન એટલે બહુ ખરાબ છે વરસાદના હિસાબે. અને એક તો ડાયવર્ઝન છે, અને ઉપર જતા રસ્તા ખરાબ, અને ટ્રાફિક બધું એકારે ભેગું થાય એટલે ટાઈમ ટેબલ રહ્યું હાવ એટલે હાવ વિખાઈ જાય. એટલે હવે ધીરે ધીરે મિત્રો આપણે રાજકોટ બાજુ હાલ્યા જાય. અને રસ્તા તમે જુઓ ખરાબ છે.
આપણે હાપરનો બ્રિજ ઉતરીને રાજકોટ ત્યાંનો માહોલ આ રીતનો છે. અને આપણે તો રાજકોટ બાયપાસમાં થઈને જ વહી જઈશું. એનું કારણ છે કે અત્યારે રસ્તાના કામ બધા ચાલુ જ છે. આપણે ગ્રીન લાઈન કયો, આજી ડેમ કયો, એટલે હું છે કે ટ્રાફિકના હિસાબે બાયપાસમાં થઈને વહી જઈશું. તો જોવી હવે આગળ જાય પછી ખબર પડે શું પોઝિશન છે એ. અને વિડીયોમાં બન્યા રહીજો. રાજકોટમાં આપણે ડાયવર્ઝન આપ્યો છે આપણે મેઇન રોડ ઉપર. અત્યારે જોવો પાણી ભરાણા છે, કાંઈ ઘટે નહીં એવા. અને આમાં કેટલો ખાડો હોય એ કાંઈ ખબર હોય નહીં. કેમ કે આપણે જે રાજકોટથી ગોંડલથી આપણે અમદાવાદ બાજુ જવું હોય ને એટલે આપણે હાપર વટીને ડાયવર્ઝન આપેલો છે. કેમ કે આપણે બાયપાસમાં જ થઈને નથી આવેલા. કેમ કે આપણે મિત્રો ગ્રીન લાઈન ચોકડીએ કામ છે એટલે આપણે અહીં થઈને હાલવું પડે એમ છે. નકર તો આપણે બાયપાસ થઈને સીધા આપણે કુવાડવા નીકળી જાત. પણ અત્યારે જોવું આપણને ડાયવર્ઝન આપ્યો છે. અને રાજકોટમાં વરસાદ છે સારો. આપણે હાલ્યા જાય આ ડાયવર્ઝનમાંથી બહાર નીકળી જાય. ડાયવર્ઝન તો પાસ કરી લીધો પણ અત્યારે મિત્રો આપણે કોઠારીયા ચોકડી આગળ રાજકોટ પહોંચ્યા છે. અને અત્યારે ટ્રાફિક થઈ ગયું છે ફૂલે ફૂલ. જોવો કેમ કે આપણે બ્રિજ રહ્યો ને એનો અત્યારે ડાયવર્ઝન છે અને બ્રિજનું કામ ચાલુ છે. અને અત્યારે જોવો ટ્રાફિક છે ફૂલે ફૂલ આપણે રાજકોટ કોઠારીયા ચોકડી ઉપર. કેમ કે આ વરસાદના હિસાબે આ બધી પોઝિશન ઊભી થઈ છે. જોવો તમે. અને હવે આમાંથી ક્યારે બહાર નીકળી કંઈ નક્કી નથી. કેમ કે લાઈન બહુ મોટી છે અને વાયા એટલું ટ્રાફિક છે. એટલે જોવી હવે ક્યારે નીકળી છે બહાર. વિડીયોમાં બન્યા રહીજો. ધીરે ધીરે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા છે. અને અત્યારે વરસાદ ચાલુ છે અને પાણી બધે ભરાઈ ગયા છે. જુઓ તમે અત્યારે રાજકોટની પોઝિશન બહુ ખરાબ છે. કેમ કે અત્યારે બધે પાણી ભરાઈ ગયા છે. કેમ કે રાજકોટમાં એલર્ટ જ આપેલું છે કે ભાઈ હાલત બહુ ખરાબ છે. નીચે તો એમ કહે છે કે ભાઈ 2-3 દીની આગાહી આપેલી છે. જોવો તમે આ પાણી ભરાઈ ગયા છે બધા રોડ ઉપર. આપણે રાજકોટ આજી ડેમ પહેલાં કોઠારીયા ચોકડી આવે ને ત્યાંની આ પોઝિશન છે. અને આગળ તો હાલત બહુ ખરાબ છે. જોવો સામે તો આ અડધી ગાડીઓ ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું છે. કેમ કે આ બધા જો રોડમાં તમે વાત પૂછોમાં એવા બધા પાણી ભરાઈ ગયા છે. અને અત્યારે ટ્રાફિક એવું થઈ છે કેમ કે અહીંયા અડધી પોણી કલાકથી આપણે લાઈનમાં ઊભા હતા. રાજકોટની હાલત છે આવી અત્યારે. આપણે 1 તારીખ વરસાદનું આગમન થઈ ગયું છે રાજકોટમાં. પાણી ભરાઈ ગયા એ તમે જુઓ. કેમ કે આ રહ્યો ને ખાડા છે. જો અહીંયા જે મારેલા રહ્યા ને ડાયવર્ઝન ત્યાં મિત્રો ખાડા છે પાણીના. અને બહુ ધ્યાન રાખીને અહીંયા ધ્યાન રાખવું પડે. અને સામે જોવો અત્યારે પાણી ભરાઈ ગયા. જોવો રિક્ષાઓ ને રિક્ષાઓ બધું. અને
નીચે તો આ વધવામાં છે, ઘટવામાં નથી. પાણી ભરાઈ ગયું. રાજકોટની હાલત બહુ એટલે બહુ ખરાબ છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા ગ્રીન લાઈન ચોકડીએ, કેમ કે આપણે મિત્રો ગ્રીન લાઈન ચોકડી નવાગામ પોલીસ ચોકી આગળ આપણે સ્પેરપાર્ટની દુકાને જવાનું છે. એટલે હવે નહીં આપણે હાઈલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો અને જોવી હવે આજી ડેમ ચોકડીએ શું પોઝિશન છે એ. ગ્રીનલાઇન ચોકડી પાસ કરીને આપણે નવાગામ પોલીસ ચોકી આગળ એટલે આપણે ત્યાં મિત્રો ઓટો પાર્ટની દુકાન છે ને, શ્રીરામ ઓટોમોબાઈલ. એટલે ત્યાં મિત્રો આપણે ઊભા રહ્યા હતા અને આપણે અહીંયા મિત્રો ગાડીનું એર ફિલ્ટર લેવાનું હતું, કેમ કે આપણે જે મિત્રો એર ફિલ્ટર છે ને એ આપણે પોરબંદર ચેક કર્યું ને તો નીચે પાણી આવી ગયું હતું. એટલે પાણી મિત્રો આવી ગયું ને એના હિસાબે ફિલ્ટર રહ્યું ને એ થોડુંક ચોકઅપ થઈ ગયું છે. એટલે અત્યારે જો આપણે ફિલ્ટર રહ્યું લઈ લીધું છે, એર ફિલ્ટર. અને આપણે લેલન ગાડીનો સામાન લેવો હોય આપણે ગમે એ મિત્રો આજુબાજુ અને ગાડીવાળા છે એ બધાને તો ખબર જ છે કે આપણે શ્રીરામ ઓટોમોબાઈલ રહ્યું ને એ આપણે લેલનનો પાર્ટ કે ગમે એ પાર્ટ લેવો હોય ને તો સસ્તામાં સસ્તું હોય ને તો આપણે રાજકોટ શ્રીરામ ઓટોમોબાઈલ, કેમ કે ત્યાં મિત્રો સૌથી સસ્તામાં સસ્તું શોરૂમમાં સસ્તું ન હોય એટલું આપણે એને સસ્તું માલ મળે. આપણે લેલન કંપનીનો ગમે એ વસ્તુ તમારે ગાડીનો ગમે એ પાર્ટ લેવો હોય તો આપણે લેલનમાં શ્રીરામ ઓટોમોબાઈલ 1 નંબર અને બધી રીતનો વ્યાજબી ભાવ હોય. આપણે એર ફિલ્ટર રહ્યું ને એ આપણે 2300 રૂપિયાનું આવ્યું છે. બાકી બીજી આપણે લેવા જાય ને તો આની કિંમત 3000 ઉપર કિંમત લે, 3000 લે, અમુક જગ્યાએ 2800 લે, એનું નક્કી જ ન હોય. આપણને 2300 રૂપિયામાં આપણને ફિલ્ટર પડ્યું છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા ઈલા જાય હવે ચોટીલા બાજુ, કેમ કે અત્યારે વરસાદ તો ચાલુ જ છે. તો જોવી હવે આગળ શું પોઝિશન છે. બાકી અત્યારે આપણે ગ્રીન લાઈન ચોકડી વટીને અને શ્રીરામ ઓટોમોલ નહીં ઓટોમોબાઈલ. એટલે હવે આપણે અહીંથી નીકળી અને પછી ચોટીલા જઈને એર ફિલ્ટર આપણે બદલાવી નાખશું. અને વરસાદ અત્યારે સારો ચાલુ છે, કાંઈ ઘટે નહીં. અત્યારે જોવો આપણે ચામુંડા ઓટોમોબાઈલ તો બંધ છે. જો આપણે મગનભાઈનું ગેરેજ છે અને વરસાદ રહ્યો સારો ચાલુ છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. કુવાડવાની પાસ કરી લીધું છે અને કુવાડવા પાસ કરીને અત્યારે આપણે ભૂગાઈ બામણપોર બાઉન્ડ્રી ટોલ નાખે જોવો. અને અત્યારે જોવો અહીંયા ખાડા પડી ગયા જોવો તમે, જોવો ઓલી ગાડી જોવો. આવી બધી પોઝિશન થઈ ગઈ. ગાડી આખી આમ 2 ફૂટના ખાડા પડી ગયા. અને વરસાદે મિત્રો એક ધારો ચાલુ છે. અને મિત્રો આપણી ભેગું અત્યારે બાઉન્ડ્રી માણા વતન આવી ગયા છે, પણ એ માણા રે આપણે આવશે વિડીયોમાં નહીં. તો આપણે માણા હારે જ છે અને વિડીયોમાં નહીં આવે. આપણે વાંકાનેરથી આવી ગયા છે. હવે મિત્રો આપણે આઈલે જાય ચોટીલા, કેમ કે આપણે ત્યાંથી હોપારીને એવું બધું લેવાનું છે. ચોટીલા પહોંચી ગયા છે આપણે મોમાઈ હોટલે. અને અત્યારે જોવો આપણે શ્રીફળ વધારે છે આપણે ટોપીવાળા ભાઈ. જય ચાઉનમાં
અને મિત્રો આપણે તમે અહીંયા ચોટીલા આવો ને અહીંયા નાળિયેર વધેરો અને આ નાળિયેરનું જે પાણી આવે એમાં કાંઈ ન ઘટે. એકવાર અચૂક મુલાકાત લેજો ચોટીલા. હવે આપણે જોવો શ્રીફળ વધારી નાખ્યું છે. હવે આપણે પ્રસાદી લઈ અને પછી નીકળી. હાલો ઓકે. ચા પાણી પી લીધા છે અને આપણે જોવા અહીંયા આપણે પોપારી બધું લઈ લીધું છે. અને આપણે કપડાં લીધા છે કેમ કે કપડાં રિયા થઈ ગયા છે ખાલી, કેમ કે ધોવાણા નથી એટલે કપડાં રિયા એ આપણે એમનું જ પડ્યા છે. અને હવે આપણે અહીંથી નીકળી અને સામે જોવા ઓનર બેઠા છે, પણ અત્યારે વરસાદ ચાલુ છે ત્યાં આપણે પછી કંઈ વિડીયોને એવું ઉતાર્યું નથી. અને હવે આપણે નીકળી અહીંથી અને સામે જોવો આપણી ગાડી પડી છે, પીળી તાલપત્રી મારેલી. અને અત્યારે હવે જોવો દી આથમી ગયો છે એટલે હવે આપણે અગરબત્તીને એવું કરીને પછી નીકળી અને વિડીયોમાં બન્યા રહીજો. હવે આપણે નીકળી અહીંથી અગરબત્તીને એવું કરી નાખ્યું છે. અને હવે મિત્રો આપણે ચોટીલાથી નીકળી, કેમ કે મિત્રો આપણે ચોટીલા રહ્યું ને એ આપણે ચોટીલા પાસ કરીને પછી મિત્રો આપણે ગાડી કમ્પ્લીટ હાલે. ત્યાં લગન તો મિત્રો આપણે સ્ટોપ કરતું જવાનું હોય, કેમ કે આગળ પાણી ભરવા ઊભા રહે કે પછી વપારીને એવું લેવાનું હોય અને એવા બધા ઝીણા મોટા કામ આપણે ચોટીલામાં થતા હોય. એટલે હું છે કે આપણે ચોટીલા પાસ થઈને પછી હવે આપણે નોનસ્ટોપ ગાડી હેલી જાય. ત્યાં લગન તો આપણે ઘડીક રાજકોટ સ્ટોપ હોય, ઘડીક કુવાડવો હોય, ઘડીક પાછું અહીંયા બાઉન્ડ્રી આગળ ઊભા રહે, ઘડીક પાછા ચોટીલા ઊભા રહે. એટલે ચોટીલા પાસ કરી લઈને મિત્રો પછી આપણે ગાડી કમ્પ્લીટ હાલે. એટલે અત્યારે જોવો આપણે અગરબત્તી કરી નાખી છે અને હવે આપણે માતાજીનું નામ લઈને અને નીકળી અને હાલ્યા જાય. અને વરસાદ મિત્રો અત્યારે એક ધારો ચાલુ જ છે એટલે જોવી હવે ક્યાં લગન છે, કેમ કે આપણે રાજકોટમાં તો એલર્ટ આપેલું હતું, પણ આગળ હવે શું પોઝિશન છે એ હવે વિડીયોમાં બન્યા રહીજો. એટલે આપણે લીંબડી છે કે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં છે લીંબડી, પછી આપણે બગોદરા ગયો કે આમ તારાપુર વટામણ. એટલે હવે આપણે હાલ્યા જાય તો જોવી હવે શું પોઝિશન છે અને વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે કિલોમીટર કાપી લીંબડીની બધું પાસ કરી લીધું છે અને આપણે અત્યારે પહોંચી ગયા છે નિર્ભય હોટલે. આપણે પોરબંદરવાળાની ઓરેન્જા હોટલની સામે છે આપણે નિર્ભય હોટલ. અને અહીંયા મિત્રો આપણે જમવાનું બનાવે છે એક નંબર. એટલે હવે આપણે અહીંયા જમી લઈ. અને અત્યારે જોવો વરસાદ એ રહી ગયો છે, કેમ કે લીંબડી બાજુ આપણે વરસાદ છે નહીં. નિર્ભય હોટલે પહોંચી ગયા છે અને અહીંયા જોવો તમે શાક, રાયતું છે, હરગવો છે, આ બાજુ મગ, આખો ગુવાર, આ બાજુ ગુવાર બટાટા, આ બાજુ કારેલા, આ બાજુ આપણે રાયતું અને આ છે આપણે સેવ ટમેટા. અને અત્યારે જોવો આપણે ભૂંગળાને કાંઈ કટે નહીં. આ બાજુ ખીર છે, આ બાજુ ઠંડી છાશ. એટલે આ રીતનું આપણે છે નિર્ભય હોટલ. અને ટ્રાફિક એ તમે જોવો કાંઈ ઘટે નહીં. હવે આપણે મિત્રો જમી લઈએ.